મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે આપેલા રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવરના વિચાર મંત્રને જન આંદોલન બનાવીને પર્યાવરણ પ્રિય ગુજરાતને વધુ ગ્રીન અને ક્લીન બનાવવા આહવાન કર્યું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણની જાળવણીના પ્રયાસોને વધુ વેગવાન બનાવવા વિવિધ પોર્ટલ ઉપરાંત વિવિધ પર્યાવરણ પ્રિય પ્રકલ્પોના વર્ચ્યુઅલ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઈ લોન્ચિંગ કર્યા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંદૂરના રોપાઓનું વાવેતર કરી એએમસીના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા સિંદૂર વનના નિર્માણનો પ્રારંભ કરાવ્યો. તેમજ મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો ટેબ્લો અને 11 વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ગાંધીનગર સચિવાલય સંકુલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી માતૃવન વન કવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત સચિવાલય પરિસરમાં વન વિભાગના સહયોગથી 16,000 જેટલા વૃક્ષો સાથેનું માતૃવન વન કવચ બનાવવામાં આવશે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.